ખેડૂતો પાસેથી પહેલા ભાડા કરારના નામે ટ્રેક્ટરો લેવામાં આવ્યા અને પછી એ જ ટ્રેક્ટરોને રાજ્યના બીજા વિસ્તારમાં સસ્તા ભાવે વેચી મારવાનો એક આખો ખેલ ચાલતો હતો. લાંબા સમયથી ચાલતા આ ખેલમાં કરોડો રૂપિયાના ટ્રેક્ટર કૌભાંડનો અરવલ્લી પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં 6 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે, જ્યારે 20 ટ્રેક્ટર, એક જેસીબી, 10 ટ્રોલી સહિત 4 કરોડથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અરવલ્લી જિલ્લામાં ખેડૂતોના વિશ્વાસને નિશાન બનાવીને ભાડા કરારના નામે કરોડો રૂપિયાનું ટ્રેક્ટર કૌભાંડ આચરવામાં આવતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જિલ્લા એલસીબીએ માલપુર પોલીસ અને મેઘરજ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં સમગ્ર કૌભાંડનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે આ કેસમાં 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે કૌભાંડમાં વપરાયેલા અને વેચાણ માટે લઈ જવામાં આવેલા વાહનોનો પણ એક મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ ખેડૂતોનો વિશ્વાસ જીતીને તેમની પાસેથી ભાડા કરારના આધારે ટ્રેક્ટર, ટ્રોલી અને અન્ય વાહનો પહેલા મેળવી લેતા હતા. શરૂઆતમાં ભાડા કરારની તમામ પ્રક્રિયા સામાન્ય વ્યવહારની જેમ થતી હતી, જેના કારણે ખેડૂતોને કોઈ શંકા જતી નહોતી. પરંતુ વાહનો હાથમાં આવ્યા બાદ આરોપીઓએ અસલી ખેલ શરૂ કર્યો. આરોપીઓએ આ ટ્રેક્ટર અને અન્ય વાહનોને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં લઈ જઈ અને બજારનો જે ભાવ હોય એના કરતાં ઓછા ભાવે વેચી મારવાનું શરૂ કર્યું હતું. પરિણામે ખેડૂતોને ન તો પોતાના વાહનો પરત મળતા હતા, ન તો ભાડાની રકમ મળતી હતી અને મહેનતના આ સાધનને ખેડૂતો કમાણીનું માધ્યમ ગણતા હોય છે, ત્યારે ખેડૂતોનો આ જે સમગ્ર કૌભાંડથી તેમને આંચકો સાબિત થયો હતો. માલપુર મેઘરજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અલગ અલગ ફરિયાદોના આધારે અરવલ્લી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબી, માલપુર અને મેઘરજની પોલીસ ટીમોએ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી. ટેકનિકલ સર્વેલન્સ, બાતમીદારો અને બીજી તમામ માહિતીઓને આધારે તપાસ આગળ વધારવામાં આવી અને તપાસના આધારે આરોપીઓ સુધી પહોંચી જવામાં પોલીસને સફળતા મળી. તપાસ દરમિયાન પોલીસે વિવિધ સ્થળોએ દરોડા પાડીને 20 ટ્રેક્ટરો, એક જેસીબી અને 10 ટ્રોલી સહિત 31 વાહનો કબજે કર્યા છે, જેની કિંમત 4 કરોડ રૂપિયાથી વધુ હોવાનું પોલીસનું કહેવું છે. આ કાર્યવાહી બાદ સમગ્ર જિલ્લામાં કૌભાંડ એ ચર્ચાનો વિષય બન્યું છે. આ કેસમાં વિજય પ્રાંતવેલ બાયડ, સુનિલ પરમાર, પ્રવીણ મસાર અને કનુ ભરવાડ અને કનુ પાંડોર વિપુલ નામના આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 3 દિવસના પોલીસ રિમાન્ડ પણ મંજૂર કર્યા છે, જેથી સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચી શકાય. અને આ સમગ્ર કાર્યવાહી અંગે અરવલ્લી જિલ્લાના પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ શું કહ્યું એ સાંભળી લો. અરવલ્લી જિલ્લામાં માલપુર અને મેઘરજ 2 પોલીસ સ્ટેશનમાંથી અમને ફરિયાદ મળેલી કે ખેડૂતોના ટ્રેક્ટર જે છે અને ટ્રોલી અને જેસીબી મશીન વગેરે ઇલીગલી ભાડાના નામે લઈ જઈ અને ત્યાં એને અન્ય જગ્યાએ સસ્તા ભાવે વેચી દેવામાં આવે છે. અને જ્યારે પછી એ વ્યક્તિ પોતે એ પરત લેવા જાય ત્યારે એને ગોળ ગોળ ફેરવવામાં આવે છે અને એનું ટ્રેક્ટર પરત મળતું કે નથી પૈસા મળતા. આ પ્રકારની ફરિયાદના આધારે માલપુર અને મેઘરજ બંને પોલીસ સ્ટેશનમાં અમે એફઆઈઆર દાખલ કરેલી. જે તે સમયે અમે એફઆઈઆર દાખલ કરી ત્યારે ટોટલ 40 ટ્રેક્ટરની એફઆઈઆર હતી. પછી એમાં એડિશન થતું ગયું અને એફઆઈઆર દાખલ કર્યા પછી બંને પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો અને જિલ્લાની એલસીબી આ બધા કામે લાગેલા. અને ત્યારબાદ જે અલગ અલગ જગ્યાએથી, કારણ કે આ મોટાભાગના જે ટ્રેક્ટર છે એ સૌરાષ્ટ્રમાં અને આજુબાજુના જિલ્લાઓમાં વેચી દેવામાં આવેલા ઓછા ભાવે, એ અલગ અલગ જિલ્લાઓમાંથી એ બધી રિકવરી કરી છે. અત્યાર સુધીમાં ટોટલ અમે 20 ટ્રેક્ટર, એક જેસીબી અને 10 ટ્રોલી રિકવર કરી શક્યા છીએ. એ સાથે સાથે અમે એમાં ટોટલ 6 આરોપીઓ અત્યાર સુધીમાં અરેસ્ટ કર્યા છે. મુખ્ય આરોપી જે છે એ વિજય જે પ્રાંતવેલ બાયડનો વતની છે, એની સાથે સહયોગમાં સુનિલ કાળાભાઈ પરમાર, પ્રવીણ મસાર, કનુ ભરવાડ કરીને જે છે એ મુખ્ય આરોપી છે. ઉપરાંત વિપુલ અને કનુભાઈ પાંડો, આટલા આરોપીઓ અત્યાર સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે. આરોપીઓના 3 દિવસના રિમાન્ડ ઉપર છે. હજી આગળ એણે ટ્રેક્ટર જ્યાં જ્યાં પણ વેચ્યા છે અત્યારે પણ અમારી ટીમ અન્ય જગ્યાઓએ આ આરોપીઓ સાથે મૂવમેન્ટમાં છે અને આ રિકવરી માટે થઈને અમે પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ. ટોટલ બંને પોલીસ સ્ટેશનમાં થઈ અને અમે લગભગ 4 કરોડની મુદ્દામાલની રિકવરી કરી છે. અને આપના માધ્યમથી લોકોને પણ અપીલ છે કે આવા પ્રકારના ફ્રોડના ભોગ બનેલા હોય ખેડૂતો
કે કોઈ પણ લોકો, તો એ તાત્કાલિક પોલીસ સ્ટેશનના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે. એક બીજું કે ભવિષ્યમાં ક્યારેય આવી પ્રકારની જે લાલચ આપીને જે ટ્રેક્ટર ભાડે લઈ જાય છે તો એના પ્રોપર ડોક્યુમેન્ટેશન વગર અને પ્રોપર લીગલ કાર્યવાહી વગર એને કોઈને પણ આવી રીતે ટ્રેક્ટરો કે કોઈ પણ સાધન સામગ્રી ભાડે ના. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે કે આ ગેંગમાં હજુ કેટલા લોકો સામેલ છે, અત્યાર સુધીમાં કુલ કેટલા વાહનો વેચવામાં આવ્યા છે, વેચાણમાંથી મળેલી રકમ ક્યાં ગઈ અને આ સમગ્ર નેટવર્ક કેટલા વિસ્તારોમાં ફેલાયેલું છે. પોલીસને હજુ પણ એવું લાગી રહ્યું છે કે રિમાન્ડ દરમિયાન અનેક મહત્વના ખુલાસા સામે આવશે. એક તરફ ખેડૂતોએ ખેતી માટે ટ્રેક્ટરને પોતાના પરિવાર જેટલું જ મહત્વ આપે છે, તો બીજી તરફ વિશ્વાસના નામે જ ટ્રેક્ટરોને ગેરકાયદેસર વેચી દેવાનો આ ખેલ રમાતો હતો. આ ઘટના એ માત્ર છેતરપિંડીનો ગુનો નથી, પરંતુ ખેડૂતોના વિશ્વાસ પર થયેલો સીધો પ્રહાર છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ કૌભાંડમાં માત્ર ઝડપાયેલા 6 આરોપીઓ જ સામેલ છે કે ભાઈ હજુ પણ બીજા ચહેરા ઉપરથી પડદો ઉઠવાનો બાકી છે. સૌરાષ્ટ્રમાં વેચી દેવાયેલા આ તમામ ટ્રેક્ટરોને પોલીસ પરત મેળવી શકશે અને ખેડૂતોનું તેમનું નુકસાન ક્યારે અને કેવી રીતે ભરપાઈ થશે, આ તમામ સવાલોના જવાબ હવે પોલીસ તપાસ આગળ વધતા જ સામે આવશે. ત્યારે આ મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.